તમે લોકો SS3 ચલો ઓકે ધન્યવાદ હા થેન્ક યુ હા જી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં આશા કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં જ છું તો ગાઈસ અત્યારે 3 વાગી રહ્યા છે અને આજના બ્લોગની શરૂઆત આપણે 3 વાગ્યાથી કરી રહ્યા છે આજનો વિડીયો એકદમ ખાસ રહેવાનો છે તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને અત્યારે હું રેડી થઈ ગઈ છે અને અત્યારે હું જઈ રહી છું અમદાવાદ તો શા કારણથી અમદાવાદ જઉં છું એ તો તમને બ્લોગમાં જ ખબર પડશે હેલો ગાઈસ આજ મારું ગિફ્ટ આવ્યું છે શું ગિફ્ટ આવ્યું છે તો આજે નવું ટીવી પણ લાગી ગયું છે નવું ટીવી લઈ આવ્યા છે ધોળકાથી કોની માટે લાયા નહીં લક્કી માટે તો અત્યારે પિક્ચર ચાલુ છે અને અત્યારે હવે અમે નીકળીશું થોડી વારમાં અમદાવાદ જવા માટે ટાટા હું આવું હા તો ગાઈસ હવે આપણે નીકળીશું બાય કેમ આવું કરે આ ટીવીમાં કેવું દેખાઈશ ને કે એકદમ ક્લિયર એચડી દેખાઈશ ગિફ્ટ લેવા તમને એ તો હું તને આવીશ ને લઈને એટલે તને ખબર પડશે હા કે શું લેવા જાઉં છું ઓકે સો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે અમદાવાદમાં એન્ટ્રી કરી લીધી છે તો અત્યારે સરખેજ વટી ગયા છે આપણે અને અત્યારે મારે જવાનું છે પાલડી એટલે સરખેજથી પાલડી થોડું દૂર છે એટલે હવે આપણે જઈ રહ્યા છીએ પાલડી તરફ તો અત્યારે આપણે અમદાવાદના ગલીઓમાં ફરી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો અને હવે પાલડી પણ આવી ગયું છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે આજનો વિડીયો બહુ જ ખાસ છે કારણ કે અત્યારે જે કુરિયર લેવા હું આવી છું એ પણ બહુ જ ખાસ છે એટલે વિડીયોમાં બન્યા રહેજો સો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે કુરિયર લઈ લીધું છે ને અત્યારે હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અહીંયા મેળો ભરાયેલો છે અને ચકદોર એવું પણ ઘણું મોટું દેખાઈ રહ્યું છે આ રાતના ટાઈમે અહીંયા મેળો ચાલુ થશે કારણ કે અમદાવાદમાં રાતે બધું પબ્લિક ફ્રી હોય છે એટલા માટે રાતે જ ફરવાની મજા આવે છે અમદાવાદમાં સો ગાઈસ અત્યારે અમે અહીંયા રિવરફ્રન્ટવાળા રસ્તેથી નીકળ્યા હતા એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી થોડું રિવરફ્રન્ટ પણ દેખાઈ રહ્યો છે અત્યારે સમય થઈ રહ્યો છે 6:45 વાગી રહ્યા છે અને અમે અમદાવાદ ગયા હતા તો 6 વાગે આવી ગયા હતા અને અત્યારે બેઠા છે તો અમદાવાદ ગયા હતા કુરિયર લેવા માટે તો શાનું કુરિયર છે તો તમને વિડીયોમાં જ ખબર પડશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે આજે અમે બહુ મસ્ત વસ્તુ મંગાવી છે કામની જ વસ્તુ છે પણ એ ઇન્ડિયામાં ક્યાંય નથી મળતી એવું છે નહીં ઇન્ડિયામાં ક્યાંય છે જ નહીં ક્યાંય લોન્ચ જ નથી થઈ અને બહુ જ કામની વસ્તુ છે એટલે એ તો તમને હું આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ગાઈસ અત્યારે હવે સમય થઈ રહ્યો છે 9:15 વાગી રહ્યા છે રાતના અને અત્યારે અમે થોડું જમી લીધું છે થોડું જમવાનું બાકી છે એવું છે કારણ કે અમદાવાદ ગયા હતા તો પછી નાસ્તો એવું કર્યું હતું સમોસા એવું લાવ્યા હતા તો એટલે ભૂખ જેવું કાંઈ છે નહીં તો અત્યારે હવે ફાઇનલી હું તમને જે કુરિયર લેવા માટે હું અમદાવાદ ગઈ હતી એ હવે હું તમને બતાવીશ ચલો વેઇટ નહીં કરવું હવે ગાઈસને બતાવી દઈએ બરાબર ઓકે સો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો આ છે કુરિયર અને આપણે રાહ જોતા હતા જે હું અમદાવાદ લેવા ગઈ હતી તો આ કુરિયર તમે જોઈ શકો છો શું હશે DJI તો અહીંયા તમે જોઈ શકો છો આ છે DJI ઓસ્મો પોકેટ 3 ઇલેક્ટર કોમ્બો તો આ આપણે યુએસથી મંગાવ્યું છે કેટલાય ટાઈમથી અમે રાહ જોતા હતા અને 6-7 મહિનાથી અમે આ મંગાવવાની કોશિશ કરતા હતા પણ ક્યાંય મળ્યું નહીં આખા ઇન્ડિયામાં તો ક્યાંય ના મળ્યું
એટલે પછી આ અમારે યુએસથી મંગાવવું પડ્યું છે. તો આજે એ અમદાવાદ આવી ગયું હતું કુરિયર, એ લેવા માટે હું ગઈ હતી અમદાવાદ. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણે વ્લોગ આમાં જ બનાવશું. સો ગાઈસ, ચલો હવે આપણે અનબોક્સિંગ કરીશું. તો લકીરાજ અહીંયા બોક્સ ખોલીને તમને બતાવશે કે કેવી ક્વોલિટી છે. અમે ત્યાંથી ચેક કરીને જ લાવ્યા હતા, પછી ઘરે આવીને મેં કીધું બતાવીશ. બતાવજો એક એક વસ્તુ. કેમેરો. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે કેમેરો. નીચે ઓ કેમેરો. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો. સો ગાઈસ, આ કેમેરામાં હજુ કઈ કઈ સિસ્ટમ છે એ મને પણ ખબર નથી, એટલે હજુ ધીરે ધીરે શીખવું પડશે અને થોડો ટાઈમ પણ લાગશે શીખતા. કારણ કે કેમેરો છે મોબાઈલમાં તો શીખી ગયા હતા, પણ કેમેરામાં વાર લાગશે. એટલે મિનિમમ અઠવાડિયું તો લાગશે જ. તો હવે આપણે વ્લોગિંગ પણ આમાં જ કરીશું. રિઝલ્ટ મસ્ત છે ને. હજી તો હવે બધું ધીરે ધીરે શીખવું પડશે કે આમાં બધી શું શું સિસ્ટમ આવે છે. મેં લખી હજુ તો શીખવામાં જ અઠવાડિયું જશે. પછી આપણે ધીરે ધીરે વ્લોગિંગ કરવાનું સ્ટાર્ટ કરીશું નવા કેમેરામાંથી. હવે લાવો, આનું કવર છે, મોબાઈલનું કવર છે. પછી લકી કાઢતો આમાંથી. મોબાઈલનું નહીં, કેમેરાનું. હા સોરી, મોબાઈલનું આવડી જાય. કેમેરાનું કવર છે. પછી આ શું છે? ચાર્જિંગ બેટરી. હે ને બેટરી અને ચાર્જ કરી રાખો. પછી આ બીજું કંઈક છે, ખબર નહીં શું છે. એ એવી જ છે, એક બેટરી છે, એક સાઈઝ ગ્રીપ છે. ગ્રીપ છે, સાઈઝ મોટી કરવા માટે. સ્ટેન્ડ છે. સ્ટેન્ડ છે. સ્ટેન્ડ આપણે લગાવીને શૂટ કરવું હોય તો કરી શકીએ છીએ. મૂકી દેવું તો હા. આ છે એનું માઇક ને આ છે માઇક. આનું માઇક પણ બહુ જ મોંઘું આવે છે, એટલે માઇક પણ બહુ સાચવીને વાપરવું પડશે. પછી આ સાઈડ પણ કંઈક છે. શું છે એમાં? લેન્સ. હા લેન્સ. અને આ લેન્સ પણ બહુ જ મોંઘા આવે છે, એને પણ સાચવીને રાખવું પડશે. ચાર્જર છે. એક ચાર્જર પિન છે. મેગ્નેટ માઇકનું. હવે કશું નથી. આ રીતના કંઈક છે.
તો ગાઈસ આ છે અમારો કેમેરો ફાઇનલી કેટલા ટાઈમથી મંગાવવાનો વિચાર હતો તો આજે ફાઇનલી આવી ગયો છે. શું એમ બહુ જ મોંઘો છે કેમેરો. એક બાઇકની કિંમત છે કેમેરાની. પણ અહીંયા અમે આખા ઇન્ડિયામાં બહુ જ તપાસ કરવાની કોશિશ કરી પણ ક્યાંય મળ્યો નહીં. આખા ઇન્ડિયામાં પણ શું લકી સો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો કે કેમેરો આપણો આવી ગયો છે ને હવે થોડા ટાઈમમાં આપણે શીખી પણ જઈશું અંદર કઈ રીતના બધું સિસ્ટમ આવે છે એ પણ. પછી આપણે ધીરે ધીરે વ્લોગિંગ કરવાનું કેમેરામાં સ્ટાર્ટ કરીશું. એનું રિઝલ્ટ એવું તો બહુ જ મસ્ત છે. અને કેટલા ટાઈમથી લેવો હતો કેમેરો તો આજે ફાઇનલી આવી ગયો છે એટલે કેવું લાગે છે? હેપી લાગે છે ને? બહુ હેપી લાગે છે. બહુ મસ્ત રિઝલ્ટ એવું બધું બહુ મસ્ત છે. બધી ઘણી બધી સિસ્ટમ પણ છે અંદર. પણ હજુ આપણે શીખવું પડશે. જેમ જેમ શીખ્યું આગળ એમ એમ આવડશે નહીં લખી? શીખશું એમ જ આવડવાનું છે. એ વગર તો આવડવાનું છે નહીં. બાકી કેમેરાનું જે રિઝલ્ટ છે એ તો બહુ જબરજસ્ત છે. તો હું તમને થોડું શૂટિંગ અંદર કરીને ક્લિપ અંદર એડ કરી દઈશ તો તમે જોઈ લેજો. બરાબર છે ગાઈસ? માઇક જ જોરદાર છે. કેટલાનું? 10,000 હશે? 10,000થી વધારે? હા, આ કેવી સિસ્ટમ છે ખબર? આ માઇક એમ અંદર મૂકી દેવાનું, ક્લિપ ના લગાવી હોય તો એટલા દેખાય. ચુમ્બક ચોટી જાય. હા ને અંદર માઇક દેખાય. ખબર જ ના પડે કોઈને કે માઇક છે કે નહીં. લેન્સ પણ મોંઘા હશે. ચુંબક વાળો આવે. સો ગાઈસ આ છે કેમેરાનો લુક. તમે જોઈ શકો છો કેવું લાગે છે આ. સો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો આ જે શોપ છે ત્યાંથી અમારે કેમેરાનું કુરિયર લેવાનું હતું તો એનું પણ મેં શૂટ કર્યું હતું પણ હું તમને લાસ્ટમાં બતાવી રહી છું. ને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ તમને કેમેરા મળી જશે પણ અમારે જે કેમેરો લેવો હતો એ કેમેરો અહીંયા અવેલેબલ નહોતો એટલે અમે પછી યુએસથી મંગાવ્યો છે. ને અહીંયા ભાઈ ચેક કરીને બતાવી દેશે કારણ કે અમે પહેલી વાર મંગાવ્યો છે એટલે અમને પણ ખબર નથી કે આમાં કઈ રીતના બધી સિસ્ટમ આવશે તો ભાઈ બતાવી દેશે. અરે આમાં તો મેસેજ નહીં આવ્યો, આમાં બતાવે.
दिनेश आमा मैसेज नहीं बता बिहार में बात करी आमा आयो है आमा नहीं आता है શું વોટ્સઅપ हां વોટ્સઅપ એમાં ક્યાં છે आमा व्हाट्सएप છે તો ખરું એમાં એ ડાઉનલોડિંગ કરવું પડે માઇક ચાર્જિંગ માટે આ ભાઈને બતાવી દો બેટરી ટ્રાયપોડ શું નામ લખવાનું છે બિલમાં આશિષભાઈ લખો તો વાંધો નહીં ચાર્જિંગ માટે બરાબર આ કેબલ છે 17 આ વિન્ડશીલ્ડ છે આની બરાબર ઉપર એને મૂકવા માટે ચલો બોલો બોલો સાગર ફોટોગ્રુપ બંધ થઈ ગયું ને શ્રી સાગર સેલ્સમાંથી બોલું છું અને તમારે ત્યાં 10 વર્ષથી છે જ ઓલરેડી એકાઉન્ટમાં એટલે સાગર ફોટોગ્રુપ છે ને કાઢી નાખવાનું નથી તો પતી જાય હા આની એપ્લિકેશન એક છે ડાઉનલોડ કરો બંધ થઈ ગયું. એપ્લિકેશન કરી લો અત્યારે પછી એવું? ઘરે જઈને તમે ભલે વાંધો ગોવિંદના ખૂણામાં બેઠા છો તોય મળી જાય અને અહીંયા જાહેરમાં બેઠા તોય તમને નહીં દુકાન મળશે અરે ઓલું શું અમાર રેગ્યુલર રૂટીન છે ને કોમ્પ્લેક્સ તો ગોવિંદનો જન્મ જ પછી થયો હું એમ કહું છું. હમણાં તો જન્મ પહેલા તો હા. હોવા જોઈએ ને તમને છે પણ મેં આ મસાલો આ બી પતી ગઈ ને આપણે? ચાલો હા આવજો કયો કેમેરો વાળો FX3 ચલો ઓકે ધન્યવાદ હા થેન્ક યુ હા